અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા ગોડાઉનથી સ્થાનિકોમાં રોષ છે। છેલ્લા ઘણા સમયથી મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં અનેક જગ્યાએ આગ લાગવાની આકસ્મિક ઘટના બની રહી છે, જેના કારણે જાનમાલથી લઈ અને લોકોના જીવનું પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। આ માટે જ્યારે કામગીરી કરવા માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે, ત્યારે તેમને અંદર પ્રવેશ કરવામાં મુશ્કેલી થઈ રહી છે। આ માટે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામને હટાવવા માટેની કામગીરી કરવામાં આવે તેવી માંગ છે। આ સાથે જ રોડ પર નડતરરૂપ બાંધકામ હટાવવામાં આવે તેનાથી લોકોને પણ અવરજવરમાં રાહત મળી શકે છે। બીજી તરફ એસ્ટેટ વિભાગના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓની મિલીભગતથી જ વેપારીઓને ગેરકાયદેસર ગોડાઉન ખોલવામાં મોકળું મેદાન મળી રહ્યું છે, જેના કારણે અહીં ગોડાઉનનો રાફડો ફાટ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। જાનનું જોખમ એટલે એવું છે કે અત્યારે અમે લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। જે રીતે સૂર્યનારાયણ ભગવાન ગરમીનો પ્રકોપ બતાવી રહ્યા છે અને જે રીતે સિટીમાં જે રીતે કોઈપણ પ્રકારના કાયદાકીય નિયમો વગર કોમર્શિયલ ગોડાઉનો ધમધમી રહ્યા છે, એ ગમે ત્યારે એટલી મોટી હોનારત થશે કે જેની કલ્પના કદાચ આ લોકોને એમ બહુ લાઇટલી લઈ રહ્યા છે કે ભાઈ આ કંઈ થવાનું નથી, પરંતુ એટલા બધા આ બધું એક કહી શકાય કે બોમ્બ ઉપર અમારું ખાડિયા વિસ્તાર બેઠેલો છે। બીજી વાત એવી છે કે ગોડાઉનો જ્યારે થાય ત્યારે ફક્ત ટેક્સમાં તબદીલ કરવા માટે, ટેક્સ એમને મેળવવા માટે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ જાય તો એમાં ટેક્સ આવે અને કોમર્શિયલ મળે અને કોર્પોરેશનને આવક થાય, એના ખાતર આટલા નિજી સ્વાર્થ ખાતર લોકોનું રેસિડન્ટના જે લોકો રહેતા હોય છે તેમનું જોખમમાં મુકાતું હોય છે। બીજી વાત એવી છે કે આ જે ગોડાઉનો છે એની અંદર ફાયર સેફ્ટી બાબતે કોઈપણ જાતની સુવિધાઓ